ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् आत्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय जनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् यनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे सर्वमोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि मया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। હવે આપણે એકાદશ સ્કંદના 16वां अध्याय प्रारंभ कर रहे हैं। भगवान की विभूतियों का वर्णन। आ 16वां अध्याय भगवद गीता 10वां अध्याय जो है 10वां अध्याय में विभूति वर्णन है ए ज रीते अँ 16वां अध्याय भगवान की विभूति वर्णन है। भगवान ત્યાં યાદ કરે છે પાછા અહીંયા આગળ કે જેવી રીતે
કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનનો પ્રશ્ન કરવાને કારણે મેં વિભૂતિનું વર્ણન કરેલું. એ જ પ્રકારે એ ઉદ્ધવ તું પ્રશ્ન કરી રહ્યો છે અને તને પણ એ તો વર્ણન કરું છું. અને જેવી રીતે ત્યાં પણ અર્જુને ભગવાનને પ્રાર્થના કરી, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન. અર્જુને ભગવાનને વિભૂતિનું વર્ણન કરવાની પ્રાર્થના કરતા પહેલા ભગવાનની સ્તુતિ કરે છે. આમ સ્તુતિ કરવાથી આપણે એની સ્તુતિ કરીએ ખુશ થાય, આ રીતે આપણે પર અનુગ્રહ કરે, આપણને અનુકૂળ બનાવીએ. પરમ બ્રહ્મ પરમ ધામ, હે ભગવાન આપ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, પવિત્રમ પરમમ ભવાન, આપ તો પરમ પવિત્ર છો. એ પ્રકારે બધા ઋષિઓ આપને કહે છે. અસિતો દેવલો વ્યાસ, અસિત દેવલ વ્યાસ સ્વયં ચૈવ બ્રવીશે મે, ભગવાન આપ પણ એ પ્રકારે જ કહો છો. તો આ પ્રકારે અર્જુન ભગવાનની ત્યાં સ્તુતિ કરે છે. ભૂત ભાવન ભૂતેશ દેવદેવ જગતપતે, એ બધા પ્રાણીઓને જન્મ આપનારા, એ બધા ભૂતોના ઈશ્વર, હે દેવતાઓના પણ દેવ, હે જગતના પણ પતિ. કથમ વિદ્યામહમ યોગીન ત્વામ સદા પરિચિંતયન, હે ભગવાન હું આપને જાણવા માંગુ છું. કથમ વિદ્યામહમ, હે યોગી હે યોગેશ્વર હું આપને કેવી રીતે જાણી શકું. કેશુ કેશ સ્વામ સદા પરિચિંતયન, ભગવાન હું સદા આપનું ચિંતન કરીને આપને જાણવા માંગુ છું. અર્થાત આપણા જ્ઞાનનો ઉપાય છે આપનું સતત ચિંતન. પણ હું તો અશુદ્ધ અંતઃકરણના કારણે ભગવાન હમણાં આપે જે બધું વર્ણન કર્યું એ આપના નિર્ગુણ સ્વરૂપને જાણવાની મારામાં ક્ષમતા નથી. અને આપનું સગુણ સ્વરૂપ જે છે આ જગતનું ઉપાદાન કારણ નિમિત્ત કારણ એ બધું જાણવાની મારામાં ક્ષમતા નથી. તો હું જે અશુદ્ધ અંતઃકરણ છું. એટલે અર્જુન આ પ્રકારે પોતાને અશુદ્ધ અંતઃકરણ કહે છે. તો જયારે મોટી મોટી વસ્તુમાં ભગવાનનું ધ્યાન કરી શકું, ભગવાન સૂક્ષ્મ વસ્તુમાં આપનું ધ્યાન કરવાનું મારા માટે શક્ય નથી. એ પ્રકારની સૂક્ષ્મતા મારું અંતઃકરણ ધરાવતું નથી. તેથી મોટી મોટી વસ્તુઓમાં આપનું ધ્યાન કરતા ચિંતન કરતા હું આપને કેવી રીતે જાણી શકું. હું પહેલા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરું, એ દ્વારા આપને જાણી શકું. વિસ્તરણે આત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન, હે જનાર્દન વિસ્તારથી આપના યોગ, આપની શક્તિઓ અને વિભૂતિ, ટૂંકમાં આપનો વૈભવ વિવિધ રીતે જે આપ પ્રગટ થયા છો એનું વર્ણન કરો, વિસ્તારથી વર્ણન કરો. અહીં તો બરોબર છે, ઉદ્ધવને પૂરતો સમય છે. ત્યાં તો જે વાર્તાલાપ ચાલી રહ્યો હતો એ તો રણ મેદાનની વચમાં બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે આ ક્યારે વાર્તાલાપ પૂરો થાય અને ક્યારે યુદ્ધ શરૂ થાય. એક અર્જુનને જ ચિંતા નથી. યુદ્ધની વચમાં અર્જુન આવ્યો તો યુદ્ધ કરવા માંડો, ભૂલી ગયો એટલે વસ્તુ એના મગજની બહાર જ જતી રહી. મહાત્માઓ કહે કે વિચાર કરો અર્જુનમાં કેટલી બધી જિજ્ઞાસા હશે, એનામાં જ્ઞાન મળે કેવી તીવ્ર ઉત્કંઠા હશે કે પોતે ક્યાં છે, કયા સંજોગોમાં છે, કઈ સ્થિતિમાં છે, કશી વસ્તુનું હવે ભાન રહ્યું જ નથી. અને બસ એક જ વસ્તુ બ્રહ્મચર્ચા, ભગવાન પાસેથી પરમાત્માના જ્ઞાન વિશે જ જાણવા ઈચ્છે, બીજી કઈ ઈચ્છા નથી. વિસ્તરેણ આત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન, હે જનાર્દન ભક્તોની ઈચ્છા પૂરી કરનારા હે ભગવાન, આ વિસ્તારથી પોતાના યોગ અને વિભૂતિનું વર્ણન કરો. તો ત્યારે શું કરતો આવે છે? આ 9 અધ્યાયમાં મારા યોગ અને વિભૂતિનું વર્ણન તો કરતા આવે છું, પછી ફરી કરો, ભૂયા કથા ફરી પાછા કહો. એકને એક વસ્તુ સાંભળવામાં શું મજા આવે. તૃપ્તિ શૃણવતો નાસ્તિ મે અમૃતમ, ભગવાન આપના વચન તો અમૃત સમાન છે, એનું પાન કરતા મને તૃપ્તિ થતી જ નથી. મુખથી આપણે પાન કરીએ તો આપણી હોજરીની તો મર્યાદા હોય એટલે આપણે તૃપ્ત થઈ જઈએ થોડીક જ વારમાં. આ કયા પ્રકારની હોજરી છે? આ તો શ્રોત્રેન્દ્રિય છે, આકાશના સત્વગુણમાંથી સર્જાયેલી છે. આકાશ જેવી વિશાળ છે, એવી ઇન્દ્રિય દ્વારા હું ભગવાન આપના વચનામૃતનું પાન કરતા કરતા તૃપ્ત થતો જ નથી. માટે આ વિસ્તારથી અને વળી પાછું વર્ણન કરો. આવો પ્રસંગ ત્યાં આગળ ભગવદ્ ગીતામાં છે. ભગવાન એને યાદ પણ કરશે.
અર્જુનના આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ત્યાં આગળ વિસ્તારથી પોતાની વિભૂતિનું વર્ણન કર્યું. અહીં પણ ઉદ્ધવ એવો પ્રકારનો પ્રશ્ન કરે છે અને એ ભગવાન વિસ્તારથી કંઈક ભગવદ્ ગીતા કરતા જરા વધારે વિસ્તાર એટલા માટે કે ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં પણ 45 શ્લોકો છે, અહીં પણ એવા જ 44 શ્લોકો છે. તો ત્યાં પહેલા 11 શ્લોકો છે ભગવાનના પરમ તત્વના નિરૂપણમાં ગયા. 10મો અધ્યાય ગીતાનો વિભૂતિ યોગ તો કહેવાય, તો ભગવાને પોતાના પારમાર્થિક સ્વરૂપને પહેલા પ્રગટ કર્યું અને પછી અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં વિભૂતિનું વર્ણનનું શરૂ કર્યું. અહીં વધારે શ્લોકો વિભૂતિના વર્ણનમાં આપેલા છે, માટે અહીં જરા 10મા અધ્યાય કરતા પણ ભગવદ્ ગીતાના 10મા અધ્યાય કરતા પણ કંઈક વધારે વિસ્તારથી વિભૂતિનું વર્ણન છે. આગળ ધ્યાનની વાત કરવામાં આવી, ધારણાની વાત કરવામાં આવી કે ભગવાનના કયા કયા સ્વરૂપમાં ધારણા કરવાથી કયા કયા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય બધું વર્ણન થયું. એ સાંભળીને આપણે થોડા નર્વસ થઈ જઈએ. અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ત્રિકાલ જ્ઞાન, કઈ કઈ જાતની વિભૂતિનું વર્ણન કર્યું. 10ના 23 પ્રકારની વિભૂતિઓ ભગવાને ત્યાં બધી સિદ્ધિઓ જણાવી. એ બધું આપણું કામ નહીં ભાઈ. આ બધી સિદ્ધિઓ આવી જાતની ચિત્તની એકાગ્રતા આપણામાં હોઈ ના શકે. અને તેથી તરત જ પછીના અધ્યાયની અંદર સામાન્ય જે ભગવાનના ભક્તો હોય એ ભગવાનનું ધ્યાન કેમ કરી શકે? પેલું તો ભગવાન કે મારા તુર્ય સ્વરૂપનું ધ્યાન કરો તો તમને આ સિદ્ધિ પ્રાપ્ત થાય, મારા મહત સ્વરૂપનું ધ્યાન કરો તો તમને મહાનતા પ્રાપ્ત થાય, મારા અણુ સ્વરૂપનું ધ્યાન કરો તો તમને અણિમા પ્રાપ્ત થાય. એ ભગવાનના અણુ સ્વરૂપનું ધ્યાન કરવું, મહત સ્વરૂપનું ધ્યાન કરવું, અનિરુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું સામાન્ય માણસોને શક્ય નથી. જેને કર્યું હશે એને કર્યું હશે, જેને થઈ હશે એને વિભૂતિ પ્રાપ્ત થઈ હશે, પરંતુ આપણે શું કરવું? તદુપરાંત આપણને એવી સિદ્ધિઓમાં કોઈ રસ નથી. આપણે ભગવાનમાં રસ છે, આપણે પ્રભુતામાં રસ નથી, પ્રભુમાં રસ. એવું હોય તો આનામાં જ વૈરાગ્ય, એને જ વૈરાગ્ય કહેવાય કે જ્યાં પ્રભુતામાં વૈરાગ છે અને પ્રભુમાં રાગ છે. વૈરાગ્યના બે પાસા છે. વૈરાગ્યનું એક જ પાસું સામાન્ય લોકો જાણતા હોય કે જગતના વિષયો પ્રત્યે આસક્તિનો રસનો અભાવ. એ તો ખરું, એટલું પર્યાપ્ત નથી. જગત પ્રત્યે રસનો અભાવ અને પરમાત્મામાં રસ હોવો, એટલે એક સાચો વૈરાગ્ય કોને કહેવાય? પ્રભુની પ્રભુતામાં આપણને રસ નથી, આપણને પ્રભુમાં રસ છે. અને પ્રભુ એટલામાં રસ નથી કે એની પ્રભુતા આપણી પાસે આવે, એવું નહીં. પ્રભુના આપણને મૂળ સ્વરૂપમાં જ રસ છે. જે સ્વરૂપમાં આપણે જાણી શકીએ, આત્મતયા જાણી શકીએ. તો એ પ્રકારના જ્ઞાનમાં જેને રસ છે, તો વૈરાગ્ય જયારે હોય, આપણને પ્રભુતામાં રસ ના હોય, પ્રભુમાં જ રસ હોય, તો વૈરાગ્ય જયારે હોય ત્યારે આપણે પ્રભુના સ્વરૂપનું ચિંતન કે ધ્યાન કરી શકીએ. તો એ ભગવાનની વિભૂતિનું જે વર્ણન છે, એ વિભૂતિના વર્ણન દ્વારા છેવટે ભગવાનનું ધ્યાન. વિભૂતિ એટલે વિવિધેન ભવનમ. ભગવાન વિવિધ રૂપમાં આપણે સમક્ષ પ્રગટ થયા છે, ભગવાનની વિભૂતિ. આમ ભગવાનની વિભૂતિની પણ વિભૂતિ હોય. આકાશ ભગવાનની વિભૂતિ છે, શબ્દ આકાશનો ગુણ છે. હવે શબ્દની વિભૂતિ, કેટલા પ્રકારના શબ્દ કે ધ્વનિ. એક વીણાનો સ્વર હોય, એક નગારાનો હોય, એક શંખનો હોય, એક વળી પાછો સિતારનો હોય, એક કોયલનો હોય, એક કાગડાનો પણ હોય. ટૂંકમાં કેટલા પ્રકારના ધ્વનિ. વિવિધેન ભવનમ. એક ધ્વનિ તો ખરો, વિવિધ પ્રકારની પ્રગટ થયો છે ને, આ પ્રકારની વિવિધતાને વિભૂતિ કહેવાય. એક જ રસ ભગવાનની વિભૂતિ ખરી, તો કેટલા પ્રકારના રસ. ખાટો રસ, કડવો રસ, તીખો રસ, પૂરો રસ, મધુર રસ વગેરે. આમ વિવિધેન ભવનમ, એનું નામ જ સૃષ્ટિ. એકમાંથી અનેક બનવું અથવા એક જ નું અનેક રૂપે ભાસવું, એનું નામ છે વિભૂતિ. આમ ભગવાનના અનેક રૂપનું વર્ણન શેને મળે છે?
જેથી અનેકતામાં રહેલા એકનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એ માટે પહેલા આ અનેકતાનું ધ્યાન, એ દ્વારા અનેકતા રહેલા એકનું જ્ઞાન. આમ આ પ્રકારનો ક્રમ છે ભગવદ્ ગીતામાં તો ખરો જ, કે ત્યાં આગળ ધ્યાન જે છે એ જ્ઞાન માટેનું સાધન છે. ભક્તિ એ જ્ઞાન માટેનું સાધન છે. આ શ્રીમદ ભાગવત જેવા ભક્તિ પ્રધાન ગ્રંથોમાં જ્ઞાન છે એ ભક્તિનું સાધન છે. જ્યાં સગુણ બ્રહ્મની પ્રધાનતા હોય ત્યાં જ્ઞાન એ ભગવાનની ભક્તિનું સાધન છે. જે નિર્ગુણ બ્રહ્મની પ્રધાનતા હોય ત્યાં ભક્તિ એ જ્ઞાનનું સાધન છે. જે સગુણ બ્રહ્મની પ્રધાનતા હોય, ગુણ સહિતનો પરમાત્મા, એનો સાક્ષાત્કાર કરવાનો, ત્યાં એનું નામ ભક્તિ. ત્યાં એ ભગવાનનું જ્ઞાન જે છે એ ભક્તિ માટેનું સાધન છે. એ ભક્તિ પરમાત્મા નિર્ગુણ પરમ સ્વરૂપના જ્ઞાનનું સાધન છે. એટલે આપણે તો બધું જ જોઈએ. આપણે તો સબ બંદર કે વેપારી, ટૂંકમાં એવા કોઈ જાતના ભાગલા પાડવા જ નહીં. હું તો ભક્તિ યોગ ને જ્ઞાન યોગ ને કર્મ યોગ બધા યોગોનો સમુચ્ચય થાય. છેવટે બધા યોગ ભગવાનમાં પરિણમે. અને તેથી એવો કોઈ ભાગલા આપણે પાડતા નથી. કર્મ કરીએ ત્યારે ભગવાન, અંદર કર્મયોગ, ભજન કરીએ ત્યારે ભગવાન, અને ચિંતન કરીએ ત્યારે પણ ભગવાન. ટૂંકમાં આપણી કર્મેન્દ્રિય સ્તરે ભગવાનની આરાધના, આપણા હૃદય કે સ્નેહના સ્તરે ભગવાનની આરાધના, અને બુદ્ધિના સ્તરે પણ ભગવાનની આરાધના. આ પ્રકારે પ્રેક્ટિકલ થવું, કોઈ પ્રકારના પક્ષાપક્ષી કરવા નહીં. અને તેથી એક અને બીજું કશું નહીં એવી જાતના આપણે ભાગલા શું કામ પાડવા? આપણે બધી જ વસ્તુનો લાભ શું કામ ના લેવા? એટલે હું તો ભક્તિ યોગ છું, મારે જ્ઞાન નહીં છે એવું શું કરવા? કે આ યોગ છે ને પેલો કેમ? ટૂંકમાં બધાનો સમુચ્ચય. કારણ કે આપણા બધા પ્રકારના વ્યક્તિત્વના બનેલા છે. આપણું સક્રિય વ્યક્તિત્વ પણ છે, લાગણીશીલ વ્યક્તિત્વ પણ છે, અને બૌદ્ધિક વ્યક્તિત્વ પણ છે. તેથી એ બધા જ સ્તરે આપણા વ્યક્તિત્વના બધા જે પાસા છે એને ભગવાન સાથે જોડવા. તો હવે આ 10મા અધ્યાયમાં વિભૂતિનું વર્ણન છે, અને એનો પ્રારંભ થાય છે ઉદ્ધવના પ્રશ્ન છે. ષોડશેતુ હરે આવિર્ભાવયુક્ત વિભૂત પ્રભાવાદ વિશેષણ. ટૂંકમાં 16મા અધ્યાયની અંદર ભગવાનની જે વિભૂતિઓ છે, જે આવિર્ભાવ થયેલો છે, જેમાં ભગવાનનો વિશેષ પ્રભાવ પ્રગટ થતો હોય એની વિભૂતિ કહેવાય. ભગવાનનો વિશેષ પ્રભાવ પ્રગટ થતો હોય આ 16મા અધ્યાયનો એ વિષય છે. તો ઉદ્ધવ કહે છે પહેલા 2 શ્લોકમાં, ત્વમ બ્રહ્મ પરમં સાક્ષાદનાદ્યંતમપાવૃતમ, ત્વમ બ્રહ્મ પરમં સાક્ષાદનાદ્યંતમ, સર્વેષામપિ ભાવાનાં ત્રાણસ્થિત્યપ્યયોદ્ભવઃ, સર્વેષામપિ ભાવાનાં ત્રાણસ્થિત્યપ્યયોદ્ભવઃ, ઉચ્ચાવચેષુ ભૂતેષુ દુર્જ્ઞેયમ કૃતાત્મભિઃ, ઉચ્ચાવચેષુ ભૂતેષુ દુર્જ્ઞેયમ કૃતાત્મભિઃ, ઉપાસતે ત્વાં ભગવन् યાથા તથ્યેન બ્રાહ્મણાઃ, ઉપાસતે ત્વાં ભગવन् યાથા તથ્યેન બ્રાહ્મણાઃ. ઉદ્ધવજી પણ ભગવાનની સ્તુતિથી પ્રારંભ કરે છે. ભગવાન પાસે લાંબુ ચોડું વર્ણન કરાવવું, ભગવાનને મહાન શ્રમ તો આપવાનું સરસ ને. આપણે એક પ્રશ્ન પૂછી લીધો, બીજું વર્ણન કરો, એટલે પછી એક ભગવાને કેટલું કરવું પડે, કેટલા બધા શ્લોકોમાં. એટલે ભગવાનને પ્રશ્ન, ભગવાન આપના વિશ્વ દર્શન કરાવવાનું. ભાઈ વિશ્વ દર્શન એટલે શું? ટૂંકમાં આપણા પ્રશ્નો ઉત્તર આપવા માટે કે આપણી ઈચ્છા સંતોષવા માટે ભગવાને કેટલો બધો શ્રમ લેવો પડે. ભગવાન તો ભક્તો માટે શ્રમ લે, છતાં પણ આપણને સંકોચ થાય ને. એટલે પહેલા ભગવાનને ખુશ કરવા, અનુકૂળ કરવા, ભગવાનની સ્તુતિ કરવી. ત્વમ બ્રહ્મ પરમં સાક્ષાત અનાદ્યંતમ અપાવૃતમ, ત્વમ સાક્ષાત પરમમ બ્રહ્મ. ભગવાન આપ સાક્ષાત પરમ બ્રહ્મ છો.
બ્રહ્મને વિશેષણ લાગે. બ્રહ્મ એટલે મૂળ તો અનંત. બૃહત્વાત બ્રહ્મ, જેમની બૃહતામાં અર્થાત જેમની વ્યાપકતામાં, વૃદ્ધિમાં, મહાનતામાં કોઈ પ્રકારની સીમા નથી, બ્રહ્મ કહેવાય. છતાં પણ બ્રહ્મ શબ્દ છે. હવે સંસ્કૃત ભાષામાં બ્રહ્મ શબ્દ જુદા જુદા અર્થમાં વપરાતો હોય છે. બ્રહ્મ શબ્દનો એક અર્થ વેદ પણ થાય, બ્રાહ્મણ પણ થાય, હિરણ્યગર્ભ અર્થાત સગુણ બ્રહ્મ પણ થાય, એટલે બ્રહ્મા જેવો પણ અર્થ થાય. એવું હોવાને કારણે જયારે બ્રહ્મ એમ કહેવામાં આવે ત્યારે કદાચ ભાઈ કયું બ્રહ્મ એટલે વિશેષણ લગાવ્યું પરમમ બ્રહ્મ. પરમ એટલે દેશ કાળ વસ્તુ પરિચ્છેદ શૂન્યમ, જેમાં દેશની કાળની વસ્તુની કોઈ મર્યાદા ના હોય. અર્થાત એવું કોઈ પણ દેશ કે સ્થળ ના હોય જ્યાં એમ ના હોય, કોઈ પણ સમય ના હોય જ્યાં ના હોય, કોઈ પણ વસ્તુ ના હોય જ્યાં ના હોય. બધી વસ્તુમાં આ પ્રકારની મર્યાદા હોવાની જ છે. ઘડો એક વસ્તુ છે અને વસ્ત્ર બીજી વસ્તુ હોય, એટલે ઘડામાં આ વસ્તુત્વનો મર્યાદા આવી ગઈ ને. ઘડામાં વસ્ત્ર પણ નથી, વસ્ત્રમાં ઘડા પણ નથી, આથી વસ્તુત્વની મર્યાદા. ઘડો એક જ સ્થળે હોય, બીજા સ્થળે ના હોય, આ દેશની મર્યાદા. ઘડો બિચારો અમુક સમય માટે હોય, એની ઉત્પત્તિ પહેલા ન હતો અને તૂટી જશે પછી નહીં હોય, આ કાળની મર્યાદા થઈ. આ બધી વસ્તુઓ દેશમાં, કાળમાં અને વસ્તુત્વમાં મર્યાદિત છે. પરમમ જે સર્વ દેશમાં છે, સર્વ કાળમાં છે, સર્વ વસ્તુમાં છે. ત્યારે હોય જે દેશ કાળ અને વસ્તુત્વ એ બધાથી પર હોય. એટલે બધા કાળમાં હોવું અને બધા દેશમાં હોવું, બધી વસ્તુમાં હોવું. સરળ વસ્તુ એ છે કે આ બધાથી પર જે છે, બધાનું અધિષ્ઠાન છે એ પરમ બ્રહ્મ. એક અસ્તિ ભાતિ પ્રિયમ સચ્ચિત આનંદ, જે દરેક સ્થળમાં, દરેક કાળમાં અને દરેક વસ્તુમાં છે. એટલે અર્થાત દેશ કાળ કે વસ્તુ એવું કશું નથી જે બ્રહ્મ વગર ના હોય. સાથે બ્રહ્મ એવું છે જે બધા દેશ કાળ અને વસ્તુ વગર હોઈ શકે. અર્થાત એ પરમાત્મા છે જે સર્વ દેશ કાળ વસ્તુમાં વ્યાપ્ત છે, સાથે સાથે બધાથી અતીત છે. પરમમ બ્રહ્મ ત્વમ બ્રહ્મ પરમમ. કેવું છે? સાક્ષાત. સાક્ષાત કોને કહેવાય? સાક્ષાત એને કહેવાય જેમાં કોઈ પ્રકારનું એટલે કે અનાવૃતમ. સાક્ષાત અનાદ અપાવૃતમ. અપાવૃતમ એટલે જેવું કોઈ આવરણ નથી, આવરણ રહિત, જે સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રગટ છે. સાક્ષાત એટલે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. સાક્ષાત એટલે જેને જોવામાં કે જાણવામાં, અનુભવ કરવામાં કોઈ પ્રકારના પ્રમાણનો સાધનની જરૂર ના હોય. ટૂંકમાં જેને અનુભવવા માટે ઇન્દ્રિયોની જરૂર ના હોય કે મનની પણ જરૂર ના હોય, એને કહેવાય સાક્ષાત. ખાલી અપરોક્ષ કહે ને તો કદાચ એટલું સ્પષ્ટ ના થાય. કારણ કે આ નૈયાયિક લોકો તો જે કે વસ્તુનો અનુભવ એને અપરોક્ષ કહે, એ લોકો તો આ વસ્તુને અપરોક્ષ કહે. એનો સીધો જ અનુભવ થાય ને ઇન્દ્રિયો દ્વારા. એટલે ઇન્દ્રિય દ્વારા જ અનુભવ એને પણ અપરોક્ષ કહે, પણ મનની લાગણી પણ અપરોક્ષ કહે. એટલે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ કહેવામાં આવ્યું. ભાઈ આ પદાર્થને જાણવા માટે એક ઇન્દ્રિયોનું વ્યવધાન હોય કે મનનું વ્યવધાન હોય, જેમાં કશાનું વ્યવધાન કે અંતરાય ના હોય, એને કહેવાય સાક્ષાત. એવું કયું છે જેમાં જેને જાણવા કે અંતરાય આપણો આત્મા છે. તેથી ભગવાન આપ તો સાક્ષાત બ્રહ્મ છો, સદા આત્મરૂપે આપ પ્રગટ થાવ છો. અનાવૃતમ, ખરેખર આપને કોઈ ઢાંકી શકતું નથી, સદા પ્રગટ જ છો. સાક્ષાત અપાવૃતમ નિરાવરણમ સ્વતંત્રમ વા. બે અર્થ થયા. અપાવૃતમ જેમાં આવરણ નથી, આવરણ રહી. વળી કેવા? અથવા તો આપ સ્વતંત્ર છો, કોઈ પ્રકારના કશાથી આપ મર્યાદિત નથી. વળી કેવા છો? અનાદ્યંતમ, અનાદિ અનંત.
આદિ અને અંત રહિતના છો. આમ તો પરમમ કહ્યું એટલે આવી ગયું, છતાંય પણ આદિ અને અંત રહિતના છો, અર્થાત આપ તો કાળની મર્યાદાથી પર છો. બધી વસ્તુનો આદિ હોય. જગતનું સર્જન થાય ત્યારે સર્જન પહેલા જ હતા, અને જગતનો લય થાય લય પછી પણ છે. એ જ આદિ અંત રહે. બાકી બધી વસ્તુઓ આદિ અને અંત વાળી છે. ટૂંકમાં આ પ્રકારે વર્ણન કરવાનું પ્રયોજન એ છે કે આપણો જે અનુભવો છે ને, અનુભવના આધારે ભગવાનનું વર્ણન થઈ રહ્યું છે. આપણે તો બધી વસ્તુનો અનુભવ કરો, દરેક વસ્તુનો પ્રારંભ હોય, દરેક વસ્તુ અંત પણ હોય. એની તુલનામાં કહેવામાં ભગવાન અનાદ્યંતમ, આપ તો આદિ અને અંત રહિત છો. સર્વેષાં વિભાવાનાં પ્રાણ સ્થિતિ અપ્યય ઉદ્ભવ. આપ કેવા છો? સર્વેષાં ભૂતાનામ ભાવાનામ, બધા જ ભાવ એટલે બધા પદાર્થો જે છે એ ભાવ શબ્દ વાપરે, ભૂત શબ્દ વાપરે, પદાર્થ શબ્દ વાપરે. સર્વેષાં ભાવાનામ, બધા જ પદાર્થોના. આપ તો ત્રાણ સ્થિતિ અપ્યય ઉદ્ભવ. ત્રણેય રક્ષણ. ત્રાહી એટલે મારું રક્ષણ કરો, રક્ષણ કરો. ત્રત્રયી, ત્રા એટલે રક્ષણ કરવું. આપ તો ભગવાન સર્વના રક્ષક છો. સ્થિતિ, ટૂંકમાં રક્ષક છે એટલું પણ સ્થિતિ અર્થાત બધાના હવાનું આપ કારણ છો. બધાના આપ કોણ છો? સ્વયં જીવન છે. આપને કારણે વસ્તુઓ છે. જે કંઈ છે એ આપને કારણે છે. બધાનું જીવન પણ આપ છો. બધાને જીવન પ્રદાન કરનાર પણ આપ જ છો. અપ્યય એટલે નાશ. ટૂંકમાં ભગવાન આપ બધાના નાશનું પણ કારણ છે. એ જ ભગવાન ખરો ભગવાન તો એને કહેવાય. જન્મ પણ આપે, પછી નાશ પણ કરી નાખે. એવું ક્યારે હોય? કોઈ પ્રકારની આસક્તિ ના હોય ત્યારે. જેમ પેલા બાળકો નદી કિનારે કે દરિયા કિનારે જાય, રેતીનું પેલું ઘર બનાવે, સવારથી સાંજ સુધી રમે, અને ઘેર આવતી વખતે પાછા તોડી નાખે. એવું ક્યારે થાય? કોઈ પ્રકારની આસક્તિ ના હોય. ઉત્પન્ન કરનાર પણ એ, આખો દિવસ રમીને જાળવનાર પણ એ, અને છેવટે અંત કરનાર પણ એ. આ ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય કે વિનાશ અને થોડું જીવન પણ છે. ઉદ્ભવ. ઉદ્ભવ એટલે ઉત્પત્તિ, ઉદ્ભવ પણ આપ છો. ત્રાણ એટલે રક્ષક પણ આપ છો. સ્થિતિ એટલે એને ચલાવનાર પણ આપ છો. ટૂંકમાં એને ચાલુ રાખનાર પણ આપ છો. અપ્યય એનો વિનાશ કરનાર પણ આપ છો. તો ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું કારણ જયારે ભગવાન હોય ત્યારે ભગવાન કેવું કારણ છે? ઉપાદાન કારણ. તો ઉપાદાન કારણ લક્ષણ થયું ને. માટીને કહેવામાં હે માટી, તો આ ઘડાની ઉત્પત્તિ છે, ઉદ્ભવ, વળી સ્થિતિ, વળી પાછો નાશ. આ બધી વસ્તુ ઘડાનું આ બધાનું કારણ છે માટી, ઉપાદાન કારણ. ભગવાન આપ તો જગતનું ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણની એક વિશેષતા એ છે, જો કે આપણું વેદાંત શાસ્ત્ર જે છે એ આ એક મુખ્ય વિષયમાં બીજા બધા કદાચ જુદું પડે છે. દુનિયાના બીજા બધા ધર્મો કે સંપ્રદાયો કહે કે ભગવાને જગતનું સર્જન કર્યું, એ તો બધા કહે છે ભગવાન સર્જક છે અર્થાત નિમિત્ત કારણ છે. પણ આપણી વિશેષતા શું છે? ભગવાન નિમિત્ત કારણ માત્ર નથી, પણ ઉપાદાન કારણ છે. ભગવાન જ મસાલો છે જેમાંથી જગત બન્યું. ભગવાન કેવો હશે? ઉત્પન્ન કરનાર નહીં, માત્ર મસાલો બની ગયો, એમાંથી જ સર્જાયું બધું. અર્થાત જેમ માટી બધા ઘડાના રૂપમાં પ્રગટ થયા તેમ ભગવાન જગતના રૂપમાં પ્રગટ થયો છે. તો અનેક ઘડાઓ હોય, અનેક બધા પાત્રો હોય. ઘડું હોય, ઘડો હોય, કોડિયું હોય, અને કૂજો હોય, ને આ પ્રકાર અનેક બધા માટીના પાત્રો હોય. એ બધા રૂપમાં માટી જે છે, આ બધા પાત્રો છે વિવિધ રૂપે વિવિધ એને ભવનમ. આ બધા પાત્રો માટેની વિભૂતિ છે. માટી બધા પાત્રોના રૂપમાં તેવી રીતે ભગવાન જ સમગ્ર જગતના રૂપમાં છે. આ જગત એની વિભૂતિ છે. વળી ઉચ્ચાવચેષુ ભૂતેષુ દુર્જ્ઞેયમ અકૃતાત્મભિ
ઉપાસદે ત્વામ ભગવન, હે ભગવાન. ઉદ્ધવજી ભગવાનને સંબોધન, હે ભગવાન. ટૂંકમાં બધા પ્રકારનું ઐશ્વર્ય ધરાવનારા હે ભગવાન. ઉચ્ચાવચેષુ ભૂતેષુ, ઉચ્ચ અવચ, ઉચ્ચ એટલે ઊંચું, અવચ એટલે નીચું. ઉચ્ચાવચેષુ ભૂતેષુ સ્થિતમ, ભગવાન આપ તો ઊંચા નીચા બધા પ્રકારના ભૂતોમાં, બધા પ્રકારના પ્રાણીમાં, બધા પદાર્થોમાં રહેલા છે. આટલું ભગવાનમાં છે. ભગવાનનો કોઈ પક્ષપાત નથી. ઊંચામાં પણ ખરો, નીચામાં ખરો. ઊંચામાં એટલે ઉત્કૃષ્ટ માણસ હોય, કોઈ સંત હોય, દેવતા હોય, એવામાં હોય, એમાં ભગવાન વધારે હોય, પેલો પાપી હોય એમાં ઓછો, એવું નહીં. થોડો હાથીમાં વધારે હોય, કીડીમાં ઓછો, એવું પછી નહીં. ઉચ્ચા હોય છે શું? ઊંચ અને નીચ, ચડિયાતા અને ઉતરતા. જગતમાં જે કઈ પદાર્થો છે, કેટલી યોનિઓ છે ને? 84 લાખ યોનિઓ છે. અધશ્ચોર્ધ્વમ પ્રસુતા તસ્ય શાખા. આ સંસાર વૃક્ષની શાખાઓ ઊંચે નીચે બધે ફેલાયેલી છે. મનુષ્યની યોની શાખા વચમાં છે. ઊંચી કેટલી છે, નીચી કેટલી છે. ઉચ્ચાવચે શું? ઉચ્ચ યોનિમાં, નીચ યોનિમાં, ઉત્કૃષ્ટ પદાર્થોમાં અને અપકૃષ્ટ પદાર્થોની અંદર પણ સ્થિતમ ભગવાન આપ રહેલા છો. તો એવું કશું જે ભગવાન ના હોય, એવું હોવા છતાં પણ કેમ બધા ભગવાને જાણતા નથી? એ કહે છે દુર્જ્ઞેયમ અકૃતાત્મભિ, અકૃતાત્મભિ અસંસ્કૃતાત્મભિ. અકૃત એટલે ભગવાન જેવી રીતે કહે છે ને, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાનચક્ષુષા યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્ય કૃતા અકૃતાત્માન અકૃતા અસંસ્કૃતાત્માન. જેમનું અંતઃકરણ શુદ્ધ નથી, ખરે અસંસ્કૃતાત્માને એવું કહેવું જોઈએ. અકૃતાત્માન ટૂંકમાં જેમણે પોતાના અંતઃકરણને ઘડ્યું નથી, જેમણે પોતાના અંતઃકરણને શુદ્ધ બનાવ્યું નથી. અંતઃકરણને શુદ્ધ બનાવવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે, એની જાતે શુદ્ધ ના થાય. આમ તો જેવી રીતે આપણે ઘરની અંદર પણ ચોખ્ખાઈ રાખવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. ગંદકી માટે અવ્યવસ્થા માટે કોઈ પ્રયત્ન નથી. તો જાત એની આપોઆપ બાજી જવાના છે, ધૂળ બધે લાગી જવાની છે, વસ્તુઓ વેરણછેણ થઈ જવાની છે. એમાં કોઈ પ્રયત્ન નથી. એન્ટ્રોપી જે છે ને એ હંમેશા વધ્યા જ કરે. અવ્યવસ્થાનો સ્વભાવ છે વધ્યા કરવું. એટલા જ માટે વ્યવસ્થા કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. ટૂંકમાં અશુદ્ધિ માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. આપણા વ્યક્તિત્વમાં પણ અશુદ્ધિ માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. દુનિયાના આ બધા પદાર્થો છે જે આપણી ઇન્દ્રિયોને, મનને આકર્ષ્યા જ કરતા હોય છે. એટલે કોઈ પ્રયત્ન ના કરીએ તો ઇન્દ્રિયો પદાર્થનું વિચરણ કરે, મન પણ એ પાસે ભ્રમણ કરે, આપણા જ્ઞાનને હરણ કરી જાય, અને આ રીતે મન વધુ ને વધુ અશુદ્ધ થતું જ જાય. એની માટે કોઈ પ્રયત્ન, નિયમ કયો? થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કયો? કે આ એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થા છે એ તો વધ્યા જ કરે. પરંતુ એટલે અકૃતાત્મા બી મોટા ભાગના લોકોના અંતઃકરણ શુદ્ધ નથી. કારણ કે એક તો શુદ્ધ અંતઃકરણ હોવા માટેનું એક મૂલ્ય નથી. લોકોને ખબર જ નથી ને કે સુખ તો આપણના અંતઃકરણમાંથી મળે છે. આપણું અંતઃકરણ જેટલું શુદ્ધ હોય એટલે આપણે આનંદમાં હોઈએ. લોકોના મનમાં તો આવું દ્રઢ થઈ ગયું છે ને કે આનંદ કે સુખ તો બહારથી આવે છે, એટલે આંતરિક સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જ નથી. અને વિષય અને ઇન્દ્રિયના સંયોગથી જે સુખ જન્મે એ તો શરૂઆતમાં મીઠું લાગે, પછી કડવું બનતું જાય. માણસ પરતંત્ર બનતો જ જાય, વધારે વધારે ઘસડાતો જ જાય, વધારે વધારે એ રીતે અશુદ્ધ થતો જ જાય. આ પ્રકારની સંસારની રીત છે. તો મોટાભાગના લોકો તો કેવા છે? અશુદ્ધ અંતઃકરણ. જો અંતઃકરણ રાગ અને દ્વેષથી ભરેલું હોય. એટલે દુર્જ્ઞેયમ, ભગવાન સાક્ષાત છે, અપરોક્ષ છે. સર્વભૂતેષુ, બધા ઊંચા નીચા બધા ત્રણનો આત્મા છે. સાક્ષાત છે એટલે અપાવૃતમ,
કોઈ આવરણ નથી, અર્થાત સ્વ સતત પ્રગટ છે, આત્મરૂપ પ્રગટ છે, ક્યાં અંતર જ નથી. છતાં પણ વિમૂઢા નાનુપશ્યંતી ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. આ દેહમાંથી વિદાય લેતો હોય, દેહમાં અંદર હોય, એ ગુણો એક થઈને જાત જાતના બધા અનુભવ કરી રહ્યો હોય, ભોગવી રહ્યો, ભગવાન જ છે. દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, કર્તા, ભોગતા, આ બધા જાત જાતના રૂપ ભગવાન જ બધું કરી રહ્યો છે, જરાય દૂર નથી. વિમૂઢા નાનુપશ્યંતી, છતાં પણ જે વિમૂઢ લોકો છે એ ભગવાનને જોતા નથી. પશ્યંતી જ્ઞાન ચક્ષુષા, જે સંસ્કૃત આત્મા એટલે કે શુદ્ધ અંતઃકરણ છે એ જોઈ શકે છે. તો ચાલો, અકૃતાત્મભિ, ભગવાન સર્વત્ર વ્યક્ત થયો છે, પ્રગટ થયો, છતાં પણ જેનું અંતઃકરણ શુદ્ધ નથી એવા મોટાભાગના લોકો ભગવાનના દર્શન કરી શકતા નથી. ભક્ત લોકો પણ આપણને ભગવાનના દર્શન કરવા તો પણ આપણું અંતઃકરણ શુદ્ધ ના હોય તો આપણે કરી શકતા નથી. તો શું કરવાનું? ઉપાસતે ત્વામ ભગવન યાથા તથ્યેન બ્રાહ્મણા પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. જે જ્ઞાન ચક્ષુ ધરાવનારા છે એ તો ભગવાન આપ જેવા છો તેવા આપને જોઈ શકે છે. એટલે બ્રાહ્મણા, તો બ્રાહ્મણા વેદ રહસ્ય વિદ બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. બ્રાહ્મણ અર્થ બ્રહ્મ એટલે વેદનો જે જ્ઞાતા હોય ને બ્રાહ્મણ કહેવાય. તો વેદના જે જ્ઞાતાઓ છે, વેદ રહસ્ય વિદ, વેદના રહસ્યને જાણનારને બ્રાહ્મણ કહો. એટલે જ્ઞાતિથી બ્રાહ્મણ હોય કે ના હોય. એટલે બ્રાહ્મણ શબ્દનો અર્થ અહીંયા જ્ઞાતિઓ ના કર્યો, પરંતુ બ્રહ્મને જાણનારા. બ્રહ્મ એટલે વેદ, આ વેદના રહસ્યને જાણનારા જે છે એ બ્રાહ્મણો. ઊંચા નીચા સર્વભૂતમાં, બધા પ્રાણીઓમાં, બધા પદાર્થોમાં આપ સમાન રીતે રહેલા છો, અને આપ સ્વયં પ્રગટ હોવા છતાં પણ જેનું અંતઃકરણ અશુદ્ધ છે એ આપને જોઈ શકતા નથી, એવા આપનું બ્રાહ્મણા ઉપાસતે યાથા તથ્યેન ઉપાસતે. એ ખાલી બ્રાહ્મણો અર્થાત જે બ્રહ્મવિદ છે એ લોકો યાથા તથ્ય, જેવા છે તેવા. કેવા? પરમ, હમણાં કહ્યું ને, ત્વમ બ્રહ્મ પરમમ સાક્ષાત. ટૂંકમાં હમણાં વર્ણન કરવામાં આવ્યું કે આ ભગવાન પરમ બ્રહ્મ છો, આપ જગતનું ઉપાદાન કારણ છો, નિમિત્ત કારણ છો. આ બસ સર્વનો ઉપાદાન કારણની વિશેષતા છે કે સર્વત્ર વ્યાપ્ત હોય. માટી ઘડાનું ઉપાદાન કારણે મળે, બધા ઘડાનો વ્યાપ્ત હોય, ઘડાનો આત્મા હોય. તેથી ભગવાન તો બધામાં આત્મા છે. એ પ્રકારે ભગવાનની ઉપાસના કોણ કરી શકે? જે લોકો બ્રાહ્મણો અર્થાત આ બ્રહ્મના વેદના રહસ્યને જાણનારા હોય. બાકી બીજા બધાથી આ પ્રકારની ઉપાસના થાય નહીં. તો આ રીતે બ્રાહ્મણો કે મહાપુરુષો આપની યાથા તથ્યના, ટૂંકમાં આપનું જેવું સ્વરૂપ છે એ જ આપની ઉપાસના કરે છે. એ પ્રકારે ઉદ્ધવ ભગવાનની આમ સ્તુતિ કરે છે. સ્તુતિ કરી આ બે શ્લોકોમાં. હવે પોતાને જે જાણવું છે એ માટેની પ્રાર્થના કરે છે. તો ત્રીજા શ્લોકમાં કહે છે, येषु येषु च भावेषु भक्त्या त्वां परमर्षयः. येषु येषु च भावेषु भक्त्या त्वां परमर्षयः. उपासीनाः प्रपद्यन्ते संसिद्धिं तद्वदस्व मे. उपासीनाः प्रपद्यन्ते संसिद्धिं तद्वदस्व मे. परमर्षयः વિવેકિન. આ મહાત્માઓ ઋષિઓમાં જાત જાતના બધા ઋષિઓની પણ અવસ્થાઓની વાત કરતા હોય છે. એક ઋષિ હોય, મહર્ષિ હોય, બ્રહ્મર્ષિ હોય, દેવર્ષિ હોય, પરમર્ષિ હોય. ઋષંતી જાનંદેતી ઋષય મંત્ર દ્રષ્ટાર. ટૂંકમાં આ મંત્રોના દ્રષ્ટા જે છે એમને ઋષિ કહેવામાં આવે. મંત્રના દ્રષ્ટા છે, મંત્રના કરતા નથી, સર્જક નથી, મંત્રના
દ્રષ્ટા છે. દ્રષ્ટા કોને કહેવાય? જે છે એનું દર્શન કરનારને દ્રષ્ટા કહેવાય. જે નથી એનું સર્જન કરનારને કર્તા કહેવાય. જે છે એનું દર્શન કરનારને દ્રષ્ટા કહેવાય. ઋષિઓ બધા મંત્રના દ્રષ્ટા છે. નથી તો કે આ બધા વેદના મંત્રો તો વિદ્યમાન છે સૂક્ષ્મ અવસ્થામાં. જેવી રીતે આપણા રેડિયો સ્ટેશનથી પ્રસારિત થનારું સંગીત વગેરે જે હોય કે જે કાર્યક્રમો હોય બધા અત્યારે વિદ્યમાન જ છે સૂક્ષ્મ અવસ્થામાં. આપણા કાન એ બધાને ગ્રહણ કરી શકે નહીં. ક્યારે ગ્રહણ કરી શકીએ? આપણા કાનને આપણે પાછું જોડીએ કશું. શું જોડીએ? ટ્રાન્ઝિસ્ટર રેડિયો. અને ત્યારે પછી એ વેવ લેન્થ અને ફ્રીક્વન્સીને આપણે ટ્યુનઅપ કરીએ ત્યારે સાંભળી છે તો ખરા. તો સાંભળી કોણ શકે? એ વેવ લેન્થ અને ફ્રીક્વન્સી સાથે જે લોકોનું ટ્યુનિંગ અપ થયો તેવી રીતે વેદના મંત્રો કહેશે કે વિદ્યમાન છે, બધે છે જ. તો કોણ જોઈ શકે? એ મંત્રોની ફ્રીક્વન્સી અને વેવ લેન્થ સાથે જે લોકો ટ્યુનિંગ અપ થયા હોય. એ ક્યારે થાય? ટ્રાન્ઝિસ્ટર જોઈએ. એટલે નોબ બરાબર ફેરવવો પડે. એક મોટો નોબ હોય, એક પછી નાનો નોબ હોય. મોટા નોબથી જરા જરા સંભળાય, પછી ના ફાઇન ટ્યુનિંગ થી બરોબર સાંભળી શકીએ. તેવી રીતે પોતાનું મન ફાઇન ટ્યુનિંગ કરી શકતા હોય. જે લોકો યોગથી, તપશ્ચર્યાથી, સાધનાથી જે લોકોએ પોતાના અંતઃકરણને અત્યંત સૂક્ષ્મ બનાવ્યું છે, મંત્રો જેવા સૂક્ષ્મ છે એવું સૂક્ષ્મ જેમણે પોતાના અંતઃકરણ બનાવ્યું છે એ લોકો મંત્રો જોઈ શકે. એને ઋષિ કહેવામાં આવે. એમાં પાછા ઋષિ હોય, મહર્ષિ હોય, એક મહા એમાં વિશેષણ હોય. એથી પણ આગળ બ્રહ્મર્ષિ, રાજર્ષિ હોય. પાછા ઋષિ, પછી રાજર્ષિ, પછી બ્રહ્મર્ષિ. આ વિશ્વામિત્રજી બધી અવસ્થાને પસાર થયેલા ને, કેટલી બધી તપશ્ચર્યા કરી ત્યારે બ્રહ્મને કે ભાઈ તું રાજર્ષિ છે. અરે હજી રાજર્ષિ જ છું, મારે તો બ્રહ્મર્ષિ થવું છે. વશિષ્ઠ ઋષિ કેવા હતા? બ્રહ્મર્ષિ હતા. જનક રાજા વગેરે કેવા છે? રાજર્ષિ. રાજર્ષયો વિદુહુ. ભગવાન કહે કે આ પ્રકારનું મારું જે જ્ઞાન છે એને જૂના જમાનામાં રાજર્ષિઓ, રાજા પણ હોય, ઋષિ હોય, એ લોકો જાણતા હતા. પછી વિશ્વામિત્ર ઋષિ કેવા થયા? બ્રહ્મર્ષિ બન્યા. બહુ જ બધી તપસ્યા અંતમાં. અને નારદજી કેવા છે? દેવર્ષિણામ છે. નારદ દેવર્ષિ છે. એવું કહે છે કે આ સનકાદ ઋષિઓ છે ને એ પરમર્ષિ. ચાલો, એટલે પરમર્ષય યેષુ યેષુ ભાવેશુ ભક્ત્યા ત્વામ પરમર્ષય. ઋષિને આમ કહે, ઋષિ એટલે વિવેકી. ટૂંકમાં જે વિવેક કરી શકે. કોનો વિવેક કરી શકે? નામ રૂપમાં રહેલા પરમાત્મા. જે લોકો વેશ અને વેશનો પહેરનાર અભિનેતા એનો વિવેક કરી શકે. આ બધા નામ રૂપમાં પરમાત્મા રહેલો છે. તો નામરૂપ એમાં રહેલા પરમાત્માનો વિવેક કરી શકે એને વિવેકી કહો કે ઋષિ કહો, પરમર્ષિ કહો. ભક્ત્યા ત્વામ ઉપાસીના પ્રપદ્યન્તે. તો યેષુ યેષુ જ ભાવેશુ, જે ભાવ, ટૂંકમાં જે પદાર્થો, જે રૂપોમાં આ મહર્ષિઓ, પરમર્ષિઓ અર્થાત વિવેકી લોકો ભક્ત્યા ત્વામ ઉપાસીના, ભક્તિપૂર્વક આપની ઉપાસના કરતા કરતા. ઉપાસના ધ્યાન. ઉપાસના એટલે માનસિક પૂજા, માનસ પૂજા, કે ભગવાનનું ધ્યાન, ભગવાનના સગુણ રૂપનું ધ્યાન ને ઉપાસના કહેવામાં આવે. ભક્તિપૂર્વક માત્ર ધ્યાન નહીં. વૈજ્ઞાનિકો ધ્યાન તો કરતા હોય છે. કશી વસ્તુમાં તમારે કઈ શોધખોળ કરવી હોય, કશું જાણો તો ધ્યાન તો કરવું પડે. આમ બધા વૈજ્ઞાનિકો ધ્યાન કરે, વેપારીઓ ધ્યાન કરે, પેલા વિષયી લોકો બધા ધ્યાન તો કરતા હોય. પણ કેવું છે? ભક્ત્યા ઉપાસીના. ભગવાનનો આ લોકો ભક્તિપૂર્વક ઉપાસના કરે છે. ચિંતયંત, ભગવાનનું ધ્યાન કરતા હોય, ચિંતન કરતા હોય. કેશુ કેશુ જ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. ભગવાન કયા કયા ભાવમાં, આપના કયા કયા રૂપમાં, કઈ કઈ અભિવ્યક્તિમાં મારે આપનું ધ્યાન કર્યું, એવું જ કઈ આ પ્રશ્ન છે.
હવે અહીં ઉદ્ધવજી કહે છે કે યેશુ યેશુ ભાવેશુ ત્વામ પરમર્ષ ભક્ત્યા ઉપાસીના. જે વિવેકી મહાપુરુષો છે આપના ભક્તિપૂર્વક આપનું કયા કયા રૂપોમાં ધ્યાન કરે છે એ રૂપો મારે જાણવા છે. આપના રૂપો તો અસંખ્ય છે, જે છે બધા આપના જ રૂપો છે. એવું છે ને, કેટલાક ભગવાનના રૂપ એવા હોય જે ભગવાનના ધ્યાન માટે અને ભગવાનના જ્ઞાન માટે વધારે અસરકારક હોય. આમ તો એટલે ભગવાન પોતાની વિભૂતિને એટલે જ વર્ણન કરે. આ બધા મંત્રો તો ખરા, છતાં પ્રણવ મંત્ર છે, ગાયત્રી છંદસા, બધા છંદ તો ખરા પણ ગાયત્રી, બધા મંત્ર ખરા પણ પ્રણવ. આમ તો પછી આપણે એવું જ કરીને ભાઈ મહાપુરુષો કયા મંત્રનો જપ કરતા હોય છે જેને કારણે આપને જાણી શકે, એ અમારે જાણવું છે. અમે અમારી રીતે કદાચ આપનું ચિંતન ઉપાસના કરીએ ખરા, આપણે એવું નહીં. પણ પરમર્ષ વિવેકી લોકો ભક્તિપૂર્વક કયા કયા આપના ભાવ છે, કયા રૂપો છે કે અભિવ્યક્તિ છે, કયા પદાર્થો છે જેમાં ભક્તિપૂર્વક આપની ઉપાસના કરે છે, ચિંતન કરે છે, ધ્યાન કરે છે. એટલું જ નહીં, સમસિદ્ધિમ પ્રપદ્યંતે, એમ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ભાઈ સિદ્ધિ એટલે શું પાછું આવ્યું? આ સિદ્ધિ પેલી આગળની સિદ્ધિ હતી, પણ પરમ પ્રેમ લક્ષણામ ભક્તિમ પ્રપદ્યંતે જ્ઞાનમ પ્રપદ્યંતે. કઈ સિદ્ધિમાં રસ છે? આપણે ભગવાનની, એને જેવી કે ભગવાનની ભક્તિરૂપી સિદ્ધિ, આપણા અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિ. અંતઃકરણ શુદ્ધતાને ભક્તિ આપોઆપ પ્રાપ્ત થાય છે. ભક્તિ તો ક્યાંય લેવા જવાની નથી, એ તો આપણો સ્વભાવ જ છે. પરંતુ આપણો અંતઃકરણ રાગ દ્વેષ વાળું હોય તો આપણે વિશ્વના ભક્ત બનીએ, જગતના ભક્ત બનીએ. એ અંતઃકરણ રાગ દ્વેષથી જેમ જેમ મુક્ત થતું જાય તેમ તેમ આપણે ભગવાન આપોઆપ જ ભગવાન ભક્ત બનતા જ જઈએ. એટલે ભક્તિ માટે આપણા અંતઃકરણને શુદ્ધ કરવાની મુખ્યત્વે જરૂર છે. કશક માટે તો પ્રેમ હોય જ, જેવું મન હોય તેવો પ્રેમ હોય. તમોગુણી મન હોય તો ઊંઘવા માટે પ્રેમ હોય, રજોગુણી મન હોય તો વિષય ભોગ માટે પ્રેમ હોય, સત્વગુણી મન હોય તો જ્ઞાન માટે પ્રેમ હોય. ભગવાનની ભક્તિનો તો ઉદ્ભવ થાય. એ સંસિદ્ધ એટલે કહે છે કે પરમ પ્રેમ લક્ષણા ભક્તિ જ્ઞાનમ વા. તો ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ, પરમ પ્રેમ એટલે ભગવાનની નિસ્વાર્થ પ્રેમ ભક્તિ. આપણે પ્રેમ તો હોય પણ કેવો? નિસ્વાર્થ. ટૂંકમાં એવો પ્રેમ જેથી ભગવાનને આપણને ભગવાન માટે કરવાની ઈચ્છા થાય, કોઈ માંગ્યા વગર એ કરવામાં જ આનંદ આવે. તો પ્રેમ તો નિસ્વાર્થ પ્રેમ કોને કહેવાય? જ્યાં કશી સેવા કરવામાં જ આપણને આનંદ આવે. એ કરવા દ્વારા બીજી કશી વસ્તુની મનમાં અપેક્ષા ના હોય. અપેક્ષા તો સોદો થઈ ગયો. આપણે કંઈક કરીએ તો એ ખોટું નથી, સેવા કરીએ પણ સારું છે. ભગવાન પાસેથી અપેક્ષા રાખીને કરીએ તો એ ભગવાન ના નથી પાડવાનો, વાંધો નથી. દુનિયા પાસે હાથ લાંબો કરો ને ભગવાન પાસે હાથ લાંબો કરો સારો જ છે. તો ભગવાન ઈચ્છે કે તું હાથ લાંબો ના કરીશ, મારા પર છોડ તો હું તને આપીશ. તું માગીશ તો જે માગીશ તે આપીશ, અને નહીં માગું તો પછી હું મારી ઈચ્છાથી આપીશ. એ સારું ને? એટલે પ્રતરદમને ઇન્દ્ર કહ્યું જે એક વરદાન માગી રહે તો કે મારા માટે શ્રેષ્ઠ હોય તમે આપો ભાઈ. હું નક્કી કરું કે એવું શ્રેષ્ઠ એટલે તમે જ નક્કી કરો મારા માટે શું શ્રેષ્ઠ છે. એટલે ખરેખર આજે નિષ્કામતા એમાં જ ખરેખર અક્કલ રહેલી છે. ટૂંકમાં માગવું એમ એ અક્કલ વગરની વસ્તુ છે. એના કરતા એનો નિર્ણય ભગવાન પર છોડવો એ ખરેખર અક્કલવાળી વસ્તુ છે. જોકે ભગવાન પછી સીધે સીધો નથી હોતો, એ પણ વાંકો ચૂકો હોય. એટલે જોઈએ કે હવે આ ક્યાં સુધી ટકી રહ્યા છે. એટલે આપણે કરીએ તો ઉપરથી બે ચાર થપ્પડો લગાવે. ટૂંકમાં આપણે કરીએ તરત આપણને ઇનામ આપે એવો નિયમ નથી. જરા લાકડી મારે ખરો, થોડી ગદાનો એક પ્રહાર પણ કરે, જોયું કે આનામાં શ્રદ્ધા કેટલી છે, ક્યાંથી ટકી શકે છે. પણ આપણે કઈ જે કરવું કે ભગવાન વાંધો નથી, તો પછી ધીમે ભગવાન પણ આપણે અનુકૂળ બને. આમ તો અનુકૂળ જ હોય છતાં. એટલે સમસિદ્ધિમ, આ પરમ પ્રેમ લક્ષણની ભક્તિ છે, અને એ દ્વારા ભગવાનનું જે જ્ઞાન છે એ પ્રકારની સિદ્ધિ. એટલે કહ્યું ને ત્વામ કથમ વિદ્યામહમ યોગીન ત્વામ સદા પરિચિંતન. ભગવાન આપનું સતત ચિંતન કરતો કરતો હું આપને કદી જાણી શકું.
આમ ચિંતન કરવાનો, ઉપાસના કરવાનો, ધ્યાન કરવાનું પ્રયોજન છે ભગવાનને જાણી શકો. તો પરમર્ષ એટલે વિવેકી લોકો ભક્તિપૂર્વક આપનું ધ્યાન કરતા કરતા જે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, આપની ભક્તિ પ્રાપ્ત કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે કયા કયા ભાવ છે, કયા કયા પદાર્થો છે જેમાં એ લોકો આપની આરાધના કરે છે, એમાં હું કરવું જેથી હું પણ આ પરમ પ્રેમ લક્ષણ ભક્તિ કે જ્ઞાન પ્રાપ્ત કરી શકું. તદ્વદસ્વ મેં, ભગવાન આપ મને કહો, એટલે પ્રયત્ન એને વદસ્વ મેં, ભગવાન પ્રયત્ન કરીને કહો. એટલે શું? ભગવાન જયારે વિચાર કરીને ક્યાં છે, એટલે જે આમ જે દેખાય એ બધું વર્ણન ના કરી દેતા. પ્રયત્નપૂર્વક એવા પદાર્થોનું વર્ણન કરજો જે પદાર્થો આ રીતે ધ્યાન કરવા માટે અનુકૂળ હોય, જેમાં ધ્યાન કરવું અસરકારક હોય, જે દ્વારા ભગવાન આપ પ્રાપ્ત થાવ, એ રીતે આપ મને કહો. તો ભગવાન કે હું તો પ્રગટ જ છું, તેથી મારે જોવા માટે શું પ્રયત્ન કરવો પડે. એટલે ચોથા શ્લોકમાં ઉદ્ધવજી કહે છે, ગૂઢશ્ચરસી ભૂતાત્મા ભૂતાનાં ભૂત ભાવન, ગૂઢશ્ચરસી ભૂતાત્મા ભૂતાનાં ભૂત ભાવન, ન ત્વાં પશ્યન્તિ ભૂતાનિ પશ્યન્तं મોહિતાનિ તે, ન ત્વાં પશ્યન્તિ પશ્યન્तं મોહિતાનિ તે. ભૂતાત્મા, ભૂતાનામ આત્મા, ભગવાન કોણ છે? ભૂતાત્મા છે, ભૂતોનો આત્મા છે, ભૂતોનો અંતરાત્મા છે, અંતર્યામી છે. ભગવાન આપ તો પ્રાણી માત્ર અને પદાર્થ માત્ર આત્મા છે. પછી આત્મા અસ્થિ ભાગે પ્રિય, ભગવાન બધાનો આત્મા છે. ચાલો બધા ભૂતોનો બધા, કારણ કે આમાં એવું છે ને કેટલીક વિભૂતિઓ જળ પણ હોય. એમ જયારે કહેવામાં આવે કે ભાઈ બધી નદીઓમાં ગંગા છું, બધા પહાડોમાં હિમાલય છું, ત્યારે એ તો જળ વસ્તુ થઈ ને, એવો ભૂત જ કહેવાય. ભવંતી ભૂતાની, ટૂંકમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે, જેનો આવિર્ભાવ થાય એને ભૂત કહેવાય. તેથી એમાં જળ ચેતન બધી વસ્તુ આવી જાય. ટૂંકમાં ભગવાન માત્ર ચેતન વસ્તુમાં છે એટલું જ નહીં, જળ વસ્તુમાં છે. ભગવાન જળ ચેતન સર્વે પ્રગટ થયેલા છે. એટલે ભૂતાત્મા ભગવાન આપ તો પ્રાણી માત્રના દરેક પદાર્થના આત્મા છો, અર્થાત દરેકનું અંતરતમ જે તત્વ છે, રસ છે, એ આપ છો. ભૂતાનામ ભૂતાત્મા એમ કહેવાય. તો અચ્છા, ભૂતાનામ ગૂઢ ચરસી, આપ કોણ છો? ભૂતાનામ મધ્ય ગૂઢ અપ્રકટ ચરસી, આપ તો પ્રાણી માત્ર વિચરણ કરી રહ્યો છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, એક જ પરમાત્મા છે, બધા જ ભૂતોમાં, બધા પદાર્થોમાં છુપાઈને રહેલો છે. આ ભગવાનની થોડીક શું કહેવાય, આપણે એને થોડુંક મસ્તી કે તોફાન કહેવાય ખરો. એટલે આમ જોવા જઈએ તો પ્રગટ છે, છતાંય પણ બધી જગ્યાએ છુપાઈને રહેલા છે. ગૂઢ અપ્રકટ ચરસી, એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. વાસ્તવમાં બધા ભૂતોમાં પરમાત્મા રહેલો છે, પરંતુ એ પ્રકારે પ્રકાશતો નથી. ટૂંકમાં એ પ્રકારે આપણને જણાતો છે જ, પણ એ પ્રકારે જણાતો નથી. ખરેખર ભગવાન છુપાઈને ક્યાં જવાનો હતો? એ તો આત્મા છે, નજીકમાં નજીક જ છે. છતાંય પણ એવો છુપાયેલો છે ને, એને બધા લોકોને એક તો આંખો ઢાંકી દીધી છે, બધાને અજ્ઞાનના આવરણ સાથે મોકલ્યા. એટલે જેવી રીતે આંખે પાટા બાંધીને મોકલીએ, પછી ગોળ ગોળ ફેરવીએ, પછી કે જા, તેવી રીતે એક તો દિગ્ભ્રમ પણ થઈ ગયો. હવે આપણે આવરણ લઈને પછી વિક્ષેપથી દિગ્ભ્રમ થઈ ગયો. એટલે બધા બહાર જ જોતા હોય. એને કારણે નજીકમાં નજીક પરમાત્મા જ કોઈ ના જાણતું હોય. ગૂઢશ્ચરસી ભૂતાસ્મા ભૂતાનામ ભૂત ભાવન, હે ભૂત ભાવન. ભૂત ભાવ એટલે કે બધા ભૂતોને ઉત્પન્ન કરનાર, બધા ભૂતોની વૃદ્ધિ કરનાર,
બધા ભૂતોના જીવનદાતા હે ભગવાન. ન ત્વામ પશ્યંતિ ભૂતાની, તો આ ભૂતાની અર્થાત આ બધા મનુષ્યો છે, બીજા તો કોઈ એમને જોવાના છે જ નહીં. બીજા કોઈનો તો ભગવાનને જોવાની પ્રેરણા ના જન્મે. ભગવાન એ તો બિચારા લોકો અજ્ઞાની છે, તેથી એ લોકોને કઈ ચિંતા પણ નથી. ચિંતા એક આપણને છે કે ભગવાન છે એવું આપણે જાણીએ છીએ, ખાસ કરીને સત્સંગ વગેરેમાં આવ્યા પછી. એટલે આપણે ઉલટું વધારે ચિંતા થાય કે હોવા છતાં ભગવાને જાણતો નથી. ન ત્વામ પશ્યંતિ ભૂતાની, કેમ? પશ્યંતમ મોહિતાની, તે મોહિતાની ભૂતાની તે એટલે ત્વામ ન પશ્યંતિ. મોહિત એટલે કયું ને, એક તો આંખે પાટો બાંધ્યો હોય ને ભાઈ ચક્કર ફેરવ્યા હોય. ધીરે ધીરે અજ્ઞાન લઈને આવ્યા, પછી જોડે ભ્રમ લઈને આવ્યા. ભ્રમ એટલે જે નથી એનો અધ્યારોપ કરવો. તેથી બધા મનુષ્યો કે બધા પ્રાણીઓ બહિર્મુખ છે. બધી ગાયોને ભગવાન લઈ જાય ખરા ચરાવવા માટે, પણ ગાયો જેવી ઘાસને જુએ કે સીધી દોડવા જ માંડે. ભગવાન ભલે જ પાછળ રહ્યો, તે રીતે ઇન્દ્રિયો કે ગાયો બધા વિશ્વમાં દોડવા જ માંડે. એનો ભલે પ્રેરક ભગવાન હોય છતાં પણ એને કોઈ જોતું નથી. મોહિતાની, આ મૂળ થયેલા બધા લોકો જે છે એ ભગવાનનું જ કામ છે. પાછું ટૂંકમાં મોહ ઉત્પન્ન કરે પણ એનું જ કામ છે. એ પ્રકારે આપણને એક આવો એક કોયડો આપીને મોકલ્યા. આપણે આંખો બંધ જોઈએ તો છંદોગી કથા આવે, છંદોગી ઉપનિષદમાં, કે આ એક માણસને પેલા ચોરો લઈ આવ્યા ગાંધાર દેશમાંથી, અને એને ક્યાંય કઈ ગાઢ જંગલમાં લઈ આવ્યા. આંખે પાટા બાંધી દીધા, હાથ પાછળ બાંધી દીધા. પાછા નયા પાટામાં તો માણસ છોડી પડે, હાથ જ પાછળ બાંધી દીધા, જંગલમાં છોડી દીધો. પેલા કશું દેખાય પણ નહીં અને ક્યાં છું એ પણ ખબર નહીં. બસ આવી મનુષ્યની હાલત છે. ભગવાન આવી રીતે એને આંખે પાટા બાંધીને આ સંસાર જંગલમાં છોડી મૂક્યો. પાછળ એને હાથ બાંધી દીધા, એટલે પોતે પાટો છોડી ના શકે. પછી છોડવા આપણે બીજું જોઈએ. એટલે ગુરુજી જોવે કે એવું હોય તો પાટો છોડે, આપણે તો પાટો છોડે પણ નહીં. મોહિતાની ભૂતાની ત્વામ ન પશ્યંતિ, ભગવાન આ બધા મોહિત થયેલા ભૂતો આપને જોઈ શકતા નથી. આ પ્રકારે પહેલા ઉદ્ધવજી આ શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરે છે, અને જોડે કહી પણ દીધું કે ભગવાન જે જે પદાર્થોમાં આ વિવેકી લોકો આપનું ધ્યાન કરે છે તે પદાર્થોનું આપ મને વર્ણન કરો. આ રીતે ઉદ્ધવજી ભગવાન વિભૂતિનું વર્ણન કરીને ભૂમિકા તૈયાર કરી રહ્યા છે. આપણે આગળ જોઈશું આવતા ક્લાસથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાધિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યन्ति યત્સૂરયः. તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. गुरुभ्यो नमः. हरि ओम.